નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટની લેક્ચર સિરીઝના 5મા વિડીયોમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને આ વિડીયોથી આપણે કોષ જીવનનો એકમ ચેપ્ટરને આગળ વધારીશું। આ વિડીયોમાં આપણે અંતઃપટલમય તંત્રના અલગ અલગ ભાગો જેવા કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાનીનો અભ્યાસ કરીશું। શરૂઆત આપણે અંતઃપટલમય તંત્રથી કરીએ। કોષની બધી જ અંગિકાઓ તેઓની રચના અને કાર્યોની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે, આમ છતાં તેઓમાં ઘણી બધી સંકલન સંકળાયેલું છે, ભેગા મળીને કામ કરે છે, એટલે કે પટલમય તંત્રની રચના કરે છે। આ તંત્ર એટલા માટે શબ્દ વપરાય છે કેમ કે બધી અંગિકાઓના કાર્યો એકાબીજાના સંકલનથી થતા હોય છે। અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાનીઓ છે એ અંતઃપટલમય તંત્રનો ભાગ છે એવું આપણે માનીએ છીએ અને એવી રીતે માનવામાં આવે છે। કણપસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમને એનો ભાગ માનવામાં આવતા નથી, એટલે કે કણપસૂત્ર અંતઃપટલમય તંત્રનો ભાગ નથી। અહીં તમે જોઈ શકો છો કે મજાકમાં કણપસૂત્ર રોઈ પડ્યું। હરિતકણ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી, ભલે એ પટલ ધરાવે છે, એટલે આખું વૃક્ષ રોઈ પડ્યું, અને પેરોક્સિઝોમને પણ અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી। હવે આપણે અંતઃકોષ રસજાળને ડિટેલમાં જોતા જઈએ। કોષના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી આપણને અંતઃકોષ રસજાળ વિશેની માહિતી મળી અને આપણને ખબર પડી કે એ નાની નાની નલિકામય રચનાઓની ઝાડ છે। જે શબ્દ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષ રસજાળ માટે વપરાય છે તેનો સૌપ્રથમ વખત ઉપયોગ કેઇથ પોર્ટર દ્વારા 1953માં કરવામાં આવ્યો હતો। જો કે 8 વર્ષ પહેલાં જ એણે આ યકૃતના કોષમાં અંતઃકોષ રસજાળ જોઈ હતી। સજીવ સૃષ્ટિમાં અંતઃકોષ રસજાળ ક્યાં આવેલી છે તો કે દરેકે દરેક સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલી છે, એટલે કે બેક્ટેરિયામાં નથી। અહીં બેક્ટેરિયાને ખોટું લાગી ગયું અને બેક્ટેરિયા કહે છે કે આદિકોષ કેન્દ્રીય થવાનો આ જ વાંધો છે કે એકેય પટલમય અંગિકા હોતી નથી। તે બધા જ પ્રકારના સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે, પણ અમુક અપવાદ છે, જેમ કે અંડકોષ, ભ્રૂણના કોષો, પુખ્ત રક્તકોષો અને ઝડપથી વિભાજિત થતા કોષોમાં એ જોવા મળતી નથી। અહીં આપણે જોઈ શકીએ છીએ અંડકોષ, ભ્રૂણના કોષો, પુખ્ત રક્તકોષો, અમસ્થાયી પુખ્ત રક્તકોષોને આપણે ઘોસ્ટ સેલ માનીએ છીએ કેમ કે ફરીથી વિભાજન નથી પામવાના, અને ઝડપથી વિભાજિત થતા હોય ત્યાં અંતઃકોષ રસજાળની જરૂર પડતી નથી। અંતઃકોષ રસજાળ જે છે એ કોષના અવકાશને બે ભાગમાં વિભાજિત કરે, એક પટલની અંદરનો ભાગ અને એક પટલની બહારનો ભાગ। રિબોઝોમ્સ મુખ્યત્વે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની બાહ્ય સપાટી પર આવેલા હોય છે, અને જ્યાં આ રિબોઝોમ્સ આવેલા હોય તેને આપણે ખરબચડી સપાટી અથવા કણિકામય અંતઃકોષ રસજાળ, ઇંગ્લિશમાં રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહીએ છીએ। રિબોઝોમની ગેરહાજરી હોય તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ માટે શબ્દ આપણે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો લીસી સપાટી અથવા તો કણિકાવિહીન અંતઃકોષ રસજાળ એવો શબ્દ વાપરતા હોઈએ છીએ। સામાન્ય રીતે કોષની અંદરના ભાગમાં એટલે કે કોષ કેન્દ્ર તરફ કણિકામય અંતઃકોષ રસજાળ હોય છે, જ્યારે બહારની તરફ આપણે આવતા જઈએ કોષરસ પટલ તરફ એટલે આપણને કણિકાવિહીન કોષરસ જાળ જોવા મળતી હોય છે। હવે આપણે બંનેની ડિટેલ 1 બાય 1 જોતા જઈએ। શરૂઆત આપણે કણિકાવિહીન અંતઃકોષ રસજાળથી કરીએ છીએ। જે કોષોમાં પ્રોટીનનું સંશ્લેષણ અને સ્ત્રાવ વધારે થતો હોય ત્યાં કણિકામય અંતઃકોષ રસજાળ જોડાયેલી હોય છે, એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જોડાયેલું હોય છે। રિબોઝોમ સી ફેઝ ઉપર એટલે કે કોષ રસ પટલ તરફ જોવા મળે છે। કણિકામય અંતઃકોષ રસજાળ એ કણિકાવિહીન અંતઃકોષ રસજાળ કરતાં વધારે સ્થિર છે કેમ કે રિબોઝોમ તેની સાથે જોડાયેલા હોય છે અને એ જલ અનુરાગી બંધથી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સાથે જોડાયેલા હોય છે। સ્વાદુપિંડ અને યકૃતના કોષોને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું રહેતું હોવાથી તેમાં માત્ર કણિકામય અંતઃકોષ રસજાળ જોવા મળે છે, કણિકાવિહીન અંતઃકોષ રસજાળ જોવા મળતી નથી। ગોબલેટ સેલ્સ એટલે કે શ્લેષ્મસ્ત્રાવી કોષો જે આંતરડામાં આવેલા હોય ત્યાં પણ કણિકામય અંતઃકોષ રસજાળ પુષ્કળ જોવા મળે છે। સ્વાદુપિંડ, યકૃતના કોષો, અંતઃસ્ત્રાવી ગ્રંથિ, ગોબલેટ સેલ્સ વગેરેમાં એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે।
હવે આપણે કણિકાવિહીન અંતઃકોષ રસજાળની વાત કરીએ. લીસી અથવા તો કણિકાવિહીન અંતઃકોષ રસજાળને ઇંગ્લિશમાં સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય, જે લિપિડના સંશ્લેષણનું સૌથી મુખ્ય સ્થાન છે. કણિકાવિહીન અંતઃકોષ રસજાળમાં નલિકાઓ અને પુટિકાઓ વધારે જોવા મળે છે. ત્યાં હાનિકારક પદાર્થો એટલે કે ટોક્સિન્સનો નિકાલ પણ થતો હોય છે. વિટામિન, કાર્બોદિત પદાર્થ વગેરેના સંશ્લેષણમાં પણ તે મહત્વનો ભાગ ભજવે છે. સ્ફેરોઝોમનું નિર્માણ કરે છે. સ્નાયુની અંદર જ્યારે આ હોય ત્યારે આપણે એના માટે શબ્દ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ એવો અલગથી વાપરીએ છીએ. પ્રાણી કોષોમાં સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો જે લિપિડ સંશ્લેષણ સાથે સંકળાયેલા છે તે પણ અહીં લીસી અંતઃકોષ રસજાળ એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં થતા હોય છે. હવે આપણે અંતઃકોષ રસજાળનું બંધારણ છે તે ડિટેલમાં જોશું. અંતઃકોષ રસજાળના બંધારણની વાત કરીએ તો સ્મૂધ હોય કે રફ હોય બંને પ્રકારના અંતઃકોષ રસજાળમાં સિસ્ટરની એટલે કે પટલિકા, વાસિકલ્સ એટલે કે પુટિકા અને ટ્યુબ્યુલ્સ એટલે કે નલિકાઓ આવેલી હોય છે. અહીં તમે ત્રણના ફોટોગ્રાફને જોઈ શકો છો. આપણે શરૂઆત પહેલાં સિસ્ટરનીથી કરીએ એટલે કે પટલિકાનો અભ્યાસ કરીએ. તે સપાટ છે, શાખાવિહીન છે, કોથળી જેવી રચના છે અને હંમેશા થપ્પીમાં જોવા મળે છે. કણિકામય અંતઃકોષ રસજાળમાં તે રિબોઝોમ પણ ધરાવતી હોય છે અને તેની સપાટી પર ગ્લાયકોપ્રોટીન રિબોફેરિન 1 અને રિબોફેરિન 2 દ્વારા એ રિબોઝોમની સાથે જોડાય છે. ત્યાં પ્રોટીનનું સંશ્લેષણ વધારે થાય કેમ કે એ રિબોઝોમ સાથે વધારે જોડાયેલું હોય છે. તેનો વ્યાસ અંદાજે 40થી 50 માઇક્રોમીટર જેટલો હોય છે. વેસિકલ્સની આપણે વાત કરીએ એટલે કે પુટિકાઓની વાત કરીએ તો તે ગોળાકાર અથવા અંડાકાર હોય, 25થી લઈને 500 માઇક્રોમીટર સુધીની સાઇઝ ધરાવે છે અને રસધાની જેવી રચના છે એવું આપણે કહી શકીએ. કોષરસમાં તે વિખરાયેલ જોવા મળે છે. તેની સાથે રિબોઝોમ્સ હોતા નથી. કણિકાવિહીન અંતઃકોષ રસજાળમાં તે વધારે જોવા મળે છે. છેલ્લું આપણે ટ્યુબ્યુલ્સની એટલે કે નલિકાની વાત કરીએ તો તે પોળી, નલિકામય, શાખિત હોય છે. કોષરસ પટલની નજીક વધારે જોવા મળે છે એટલે કે બહારના ભાગમાં વધારે જોવા મળે છે. રિબોઝોમ સાથે સંકળાયેલ હોતું નથી અને ચરબીના સંશ્લેષણ કરતા કોષોમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ નલિકાનો વ્યાસ સામાન્ય રીતે 50થી લઈને 190 માઇક્રોમીટર જેટલો હોય છે. હવે આપણે અંતઃકોષ રસજાળનું નિર્માણ કેવી રીતે થાય છે એની ચર્ચા કરીએ. એક બહુ સાબિત થયેલી બાબત છે કે અંતઃકોષ રસજાળનું નિર્માણ જે છે એ કોષ કેન્દ્ર પટલમાંથી ધીમે ધીમે વિકાસ પામતું હોય છે. અંતઃકોષ રસજાળમાં રિબોઝોમ જ્યારે મળે ત્યારે કણિકામય થાય અને રિબોઝોમ ગુમાવી દઈએ એટલે કણિકાવિહીન અંતઃકોષ રસજાળનું નિર્માણ થાય. આ એક સ્વીકારાયેલી બાબત છે. અંતઃકોષ રસજાળના વિવિધ કાર્યોની વાત કરીએ તો તે રાસાયણિક પ્રક્રિયા કરવામાં ખૂબ મદદરૂપ થાય છે કેમ કે એ દરેક કોષરસના ભાગોનું વિભાજન કરી નાખે છે. ગોલ્ગી કાયની મદદથી એ કોષની અંદર પુષ્કળ રસાયણો બનાવવામાં મદદરૂપ થાય છે અને રસાયણ બનાવવા માટેની જે કંઈ સપાટી પૂરી પાડવી પડે એ સપાટી પૂરી પાડે છે, જેમ કે કોલેસ્ટેરોલ, સ્ટીરોઇડ, આસ્કોર્બિક એસિડ, રંજક દ્રવ્યો, અંતઃસ્ત્રાવો જેવા કે ટેસ્ટોસ્ટિરોન, એસ્ટ્રોજન વગેરેના નિર્માણમાં અંતઃસ્ત્રાવો છે ખૂબ મહત્ત્વનો રોલ ભજવે છે. એટલે કે એ રસાયણો બનાવવા માટેની સપાટી પૂરી પાડે છે. કોષ કંકાલ તંત્રનો એક ભાગ છે એટલે યાંત્રિક મજબૂતાઈ પણ પૂરી પાડે છે અને કોષને આકાર જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. તે અલગ અલગ પુટિકાઓનું નિર્માણ કરે છે જે કેમિકલ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્નાયુ કોષમાં તેનું રૂપાંતરિત સ્વરૂપ એટલે કે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ જોવા મળે છે જ્યાં કેલ્શિયમ સંગ્રહિત હોય છે અને તે ખૂબ મહત્ત્વનો રોલ ભજવે છે. સ્નાયુઓને થાક લાગે ત્યારે તેમાં નિર્માણ થતા લેક્ટિક એસિડને દૂર કરવામાં પણ એ મદદરૂપ થાય છે. હવે આપણે નેક્સ્ટ જેની ચર્ચા કરવાની છે તે એટલે ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન જે છે એને સૌ પ્રથમ વખત કોષ કેન્દ્રની નજીક કેમિલિયો ગોલ્ગીએ 1898માં એક ઘટ અભિરંજિત જાલિકામય સંરચના તરીકે જોઈ હતી. ઘુવડ અને બિલાડીના ચેતાકોષોને સિલ્વર નાઇટ્રેટની મદદથી જ્યારે અભિરંજિત કરવામાં આવ્યા ત્યારે આ ગોલ્ગી અંગિકા અથવા ગોલ્ગી કાય એને જોવા મળી હતી.
મિત્રો, ઘણા લોકો એવું માની લે છે કે ગોલ્ગી કાયના અભ્યાસ કરવા પાછળ અથવા તેના કારણે કેમિલિયો ગોલ્ગીને નોબેલ પ્રાઇઝ મળેલું, પણ હકીકતે નોબેલ પ્રાઇઝ ચેતાતંત્ર પર અભ્યાસના કારણે 1906માં મળ્યું હતું. અંતઃપટલમય તંત્રમાં જેમ અલગ અલગ ભાગ આવેલા હોય એમ અહીં પણ પટલિકા, નલિકા અને પુટિકા સેમ અંતઃકોષરસ ઝાડની જેમ જોવા મળે છે. ગોલ્ગી કાયના ઘણા બધા નામ છે, જેમ કે ગોલ્ગી કાય, ગોલ્ગીઝોમ, લિપોકોન્ડ્રિયોન, ડિક્ટિયોઝોમ. ડિક્ટિયો એટલે જાડી, એટલે જાળીદાર રચના. ડાલ્ટન સંકુલ, કેમ કે ડાલ્ટને તેના અભ્યાસમાં મહત્વનો ફાળો ભજવેલો. ઇડિયોઝોમ પણ કહેવાય છે. બેકર્સ કાય કહેવાય છે. કોષની ટ્રાફિક પોલીસ કહેવાય છે, કેમ કે કોષમાં કેમિકલના આવન જાવનનું નિયમન કરે છે. અને ઘણા લોકો એને કોષની પોસ્ટ ઓફિસ એટલે કે સંદેશા વ્યવહાર સંચાલક પણ કહે છે. દરેક સુકોષ કેન્દ્રીય કોષમાં તે જોવા મળે છે. એટલે અહીં ફરી પાછું બેક્ટેરિયાને વાંધો પડે છે કે બેક્ટેરિયા થવાનો આ જ વાંધો છે કે એકેય પટલમાં અંગિકા મળતી નથી. વનસ્પતિ કોષમાં તેના માટે શબ્દ ડિક્ટિયોઝોમ વપરાય છે. કોષમાં તે અસ્તવ્યસ્ત ફેલાયેલ જોવા મળે છે અને રક્તકોષોની અંદર તેનો અભાવ હોય છે. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિના નરજન્યુઓમાં પણ તેનો અભાવ જોવા મળે છે. ચાલની નલિકાના કોષોમાં પણ તેનો અભાવ જોવા મળે છે. એક કોષમાં તેની સંખ્યા સામાન્ય રીતે 9 થી 10 જેટલી જોવા મળે છે. વિભાજન પામતા કોષોમાં તેની સંખ્યા વધારે જોવા મળે છે, કેમ કે પ્રોટીનનું નિર્માણ કરવાની જવાબદારી ત્યાં વધારે હોય છે કોષની. દાખલા તરીકે મૂલાગ્રના કોષોમાં અથવા પ્રરોહાગ્રના કોષોમાં તે વધારે જોવા મળે. કોષ વિભાજન દરમિયાન તેની સંખ્યામાં વધારો પણ થાય છે અને ગોલ્ગી કાયની આસપાસના વિસ્તારમાં અન્ય અંગિકાઓ જોવા મળતી નથી. હવે આપણે ગોલ્ગી કાયનું બંધારણ અભ્યાસ કરતા જઈએ તો અહીં સિસ્ટરની એટલે કે પટલિકા જે છે એ ગોલ્ગી કાયને એક રકાબી જેવો આકાર આપે છે અને રકાબી જેવા આકારની સિસ્ટરનીથી બનેલ હોય છે. આ બધી જ સિસ્ટરનીઓ એકાબીજાને સમાંતર થપ્પી બનાવે છે અને થપ્પી બનાવીને એક ગોલ્ગી સંકુલની રચના કરે છે. દરેક ગોલ્ગી સંકુલ રકાબી જેવા આકારની અનેક સિસ્ટરનીનું બનેલો મધ્ય ભાગ ધરાવે છે. સિસ્ટરનીની સંખ્યા એટલે કે પટલિકાની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે. સિસ્ટરનીનો વ્યાસ સામાન્ય રીતે 5 માઇક્રોમીટરથી 10 માઇક્રોમીટર જેટલો હોય છે અને આ સિસ્ટરનીના પરિઘવર્તી ભાગની અંદર અનેક નલિકાઓ આવેલી હોય છે, જે પુટિકાઓમાંથી છૂટી પડતી જાય અને પછી આગળ જતા ગોલ્જીયન ધાની અથવા ગોલ્ગીયન ધાની બનાવે છે. ગોલ્ગી સિસ્ટરની કોષ કેન્દ્રની વધારે નજીક હોય છે અને એમાં 2 ભાગ પડી જાય. નિર્માણકારી સપાટી જે બહિર્ગોળ છે અને સિસ ફેસ કહેવાય છે, જ્યારે પરિપક્વ સપાટી છે એને અંતર્ગોળ આકાર હોય છે અને ટ્રાન્સફેઝ કહેવામાં આવે છે. અહીં આપણે પરિપક્વ સપાટી અને નિર્માણકારી સપાટી બંને જોઈ શકીએ છીએ. સિસ સપાટી ફરીથી એકવાર જોઈ લઈ, તે બહિર્ગોળ ભાગ ધરાવે છે, કોષ કેન્દ્ર તરફ હોય છે અને તેની દિવાલ કમ્પેરેટિવલી જાડી હોય છે, જ્યારે ટ્રાન્સ સપાટી છે એ અંતર્ગોળ ભાગ ધરાવે છે, કોષરસ પટલ તરફ હોય છે અને તેની દિવાલ થોડી પતલી હોય છે. ટ્રાન્સ સપાટીમાંથી જાળીદાર રચના નલિકાની બહાર નીકળતી આપણને જોવા મળે છે અને ત્યાંથી ગોલ્જીયન ધાનીઓ અથવા ગોલ્ગીયન ધાની બધી જે છે એ છૂટી પડતી હોય છે. સિસ અને ટ્રાન્સ છેડાઓ એકાબીજાથી અલગ હોય છે, પરંતુ એકાબીજા સાથે જોડાયેલા હોતા નથી. દરેક સિસ્ટરનીમાંથી દાખલ થતો અપરિપક્વ પ્રોટીન અલગ અલગ પ્રક્રિયાઓમાંથી પસાર થઈને છેલ્લે પરિપક્વ પ્રોટીન બને છે, અથવા તો ગ્લાયકોપ્રોટીન અથવા તો લિપોપ્રોટીન બનતો હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે ગોલ્ગી કાય જે છે એ ધ્રુવીય રચના ધરાવે છે, એક બાજુ સિસ ફેઝ અને બીજી બાજુ ટ્રાન્સફેઝ વાળી. સિસ સપાટી જે છે એને આપણે રિસીવિંગ ડિપાર્ટમેન્ટ કહી શકીએ, કેમ કે ત્યાં મટીરિયલ આવે છે, અને ટ્રાન્સ સપાટી છે એને શિપિંગ ડિપાર્ટમેન્ટ કહી શકીએ, એટલે કે એને આપણે કોષની પોસ્ટ ઓફિસ પણ કહી શકીએ છીએ. સિસ સપાટી અંતઃકોષરસ જાળની ખૂબ જ નજીક હોય છે. ટ્રાન્સ સપાટી છે એ કોષરસ પટલની ખૂબ નજીક હોય છે, કેમ કે ત્યાંથી વસ્તુ બહાર મોકલવાની છે. અહીં સિસ્ટરની જાડાઈ સામાન્ય રીતે 7.9 નેનોમીટર જેટલી હોય છે. સિસ્ટરનીનો
અંદરનો અવકાશ જે ખાલી ભાગ છે એ સામાન્ય રીતે 500થી 1000 નેનોમીટરની આસપાસ હોય છે. બે સિસ્ટરની વચ્ચેનું અંતર રફલી 7.5 નેનોમીટર હોય છે. આમ સામાન્ય રીતે 20થી 30 નેનોમીટરની એવરેજ હોય છે. હવે આપણે ગોલ્ગી કાયના બંધારણમાં સિસ્ટરની પછી આગળ નલિકાઓનો અભ્યાસ કરીએ તો એ 30થી 50 નેનોમીટરની વ્યાસનો હોય છે. સિસ્ટર્નીના બાહ્ય છેડા તરફ જોવા મળે છે. જાળીદાર રચના અથવા તો સંકુલ બનાવતું હોય છે. પરિઘ વિસ્તારમાં પરિપક્વ સપાટી તરફ જોવા મળે છે. અને છેલ્લો ભાગ આપણે જોઈએ તો સ્ત્રાવી રજધાની અથવા તો પુટિકાઓ ખૂબ નાની હોય છે. 40 એંગસ્ટ્રોમ જેટલો જ વ્યાસ ધરાવતી હોય છે. પરિપક્વ વિસ્તારમાંથી પરિઘ વિસ્તારમાંથી પરિપક્વ થઈ અને છૂટી પડી અને કોષરસ પટલ તરફ આગળ વધતી જોવા મળે છે. લીસી સપાટી ધરાવે છે અથવા તો લીસું બાહ્ય પડ ધરાવે છે. અને એના કામકાજના પ્રમાણમાં અથવા તો એ જે કેમિકલ ધરાવે છે એના પ્રમાણમાં એને ટ્રાન્ઝિશનલ પુટિકા અથવા તો સ્ત્રાવી પુટિકા, ઘણી વખત ક્લેથ્રીનનું આવરણ હોય તો એને ક્લેથ્રીન કોટેડ અથવા ક્લેથ્રીન પડવાળી પુટિકા અથવા તો ગોલ્ગિયન ધાની અથવા ગોલ્જિયન ધાની કહેવામાં આવે છે. ગોલ્ગી કાયના ઉદ્ભવની આપણે વાત કરીએ તો ગોલ્ગી કાયનો ઉદ્ભવ જે છે એ સર્વસ્વીકૃત છે કે કણિકામય અંતઃકોષરસ ઝાડમાંથી ઉદ્ભવે છે. અહીં તમે એનિમેશન જોઈ શકો છો. પુટિકા તરીકે અંતઃકોષરસ ઝાડમાંથી નિર્માણ પામી અને સિસ્ટરની બને છે અને સિસ્ટરનીમાંથી આગળ જતા પછી નલિકાઓ બનતી હોય છે. સિસ્ટરનીની સપાટીને આપણે જે બનેલી હોય છે એને નિર્માણકારી સપાટી તરીકે ઓળખીએ છીએ અને આગળ પરિપક્વ સપાટી હોય છે. ગોલ્ગી કાયના કાર્યોની વાત કરીએ તો તેનું મુખ્ય કાર્ય છે બહારની તરફ સ્ત્રાવ પામતા કોષાંતરીય કેમિકલ્સ જે છે એને કોષરસ પટલ તરફ મોકલવા અને એ પેક કરીને મોકલવા કે જેથી કોષને નુકસાન ન કરે. કોઈ પણ દ્રવ્ય અંતઃકોષરસ ઝાડમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શિસ્ત છેડા તરફ આવે, પરિપક્વ થાય અને આગળ વધતું હોય છે. રિબોઝોમ દ્વારા જે પ્રોટીનનું નિર્માણ થાય અંતઃકોષરસ ઝાડની અંદર એનું પરિપક્વન છે એ ગોલ્ગી બોડીની અંદર થતું હોય છે. પ્રોટીનને તે કોષના અલગ અલગ ભાગમાં મોકલવામાં પણ મદદરૂપ થાય છે. જરૂર પડે તો પ્રોટીન કે લિપિડનું ફોસ્ફોરાઇલેશન, ગ્લાયકોક્સિલેશન વગેરે જેવી પ્રક્રિયા કરે છે. એટલે કે એની સાથે પ્રોટીનની સાથે કાર્બોદિત પદાર્થ, લિપિડ પદાર્થ વગેરે જોડાતા હોય છે. એટલે તમે એવું કહી શકો કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનના નિર્માણનું તે મુખ્ય સ્થાન છે. લાઇસોઝોમના નિર્માણમાં પણ તે ખૂબ મહત્વનો ફાળો ભજવે છે અથવા લાઇસોઝોમનું નિર્માણ કરે છે. લિપિડના વહનમાં મદદરૂપ થાય છે અને ઘણા બધા પદાર્થો એવા છે કે જેને અંતિમ સ્વરૂપ આપે છે. દાખલા તરીકે ગ્લાયકોઝેમાન ગ્લાયકાન, ફોસ્ફોપ્રોટીન, ફોસ્ફોલિપિડ, ગ્લાયકોપ્રોટીન, ગ્લાયકોલિપિડ, પોલિસેકેરાઇડ્સ વગેરે જેવું બનવામાં ગોલ્ગી કાયનો ખૂબ મહત્વનો ફાળો છે. હવે આપણે ત્રીજી અંગિકા તરફ આવીએ, લાઇસોઝોમ. લાઇસોઝોમ એક પટલીય પુટિકા જેવી રચના છે. એનું બહારનું પડ જે છે લિપોપ્રોટીનનું બનેલું છે. જળ વિભાજન કરતા એટલે કે હાઇડ્રોલિસિસ કરતા ઘણા બધા ઉત્સેચકો હાઇડ્રોલેઝ એમાં રહેલા હોય છે. સૌ પ્રથમ વખત 1955માં યકૃતના કોષોમાં એને ક્રિશ્ચિયન ડી ડુવે જોઈ હતી અને પેરીકેનેલિક્યુલર બોડી એવું નામ આપ્યું હતું અને આ બાબત માટે એને નોબેલ પ્રાઇઝ પણ મળેલું. જે શબ્દ લાઇસોઝોમ છે એ નોવિકોફે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીના અભ્યાસ પછી આપ્યો હતો અને ડી રોબર્ટિસ નામના વૈજ્ઞાનિકે તેને સતત આકાર બદલતી જતી અંગિકા તરીકે 1971માં વર્ણવી હતી. દરેક સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. એટલે અહીં ફરીથી બેક્ટેરિયા ગુસ્સે થાય છે કે અમને અન્યાય થાય છે, આ પટલમય અંગિકા અમને મળતી નથી. રક્તકોષોમાં પણ ગેરહાજર હોય છે લાઇસોઝોમ અને લાઇસોઝોમનું કામ તોડવાનું છે. એટલે મચ્છર ખુશ થઈ ગયા કે આપણે મોકલેલા પ્લાઝ્મોડિયમ રક્તકોષોની અંદર સહેલાઈથી વિકાસ પામી શકે છે, બહુભાજન કરી શકે છે, કેમ કે ત્યાં લાઇસોઝોમ હોતા નથી. સ્નાયુ કોષ અને સ્વાદુપિંડના જે એસિનાર કોષો છે એમાં પણ એનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે, કેમ કે ત્યાં પણ પ્રોટીનનું પ્રોડક્શન વધારે થતું હોય છે, કોઈ તોડવાનું કામ કરવાનું નથી.
જળ વિભાજનનું એટલે કે હાઇડ્રોલિસિસનું કામ કરવાનું નથી, જે લાઇસોઝોમનું મુખ્ય કાર્ય છે. કણિકામય શ્વેતકોષો જે છે એમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. એનું મુખ્ય કારણ કે કણિકામય શ્વેતકોષો છે એ બેક્ટેરિયા અથવા તો વાયરસની સામે આપણને રક્ષણ આપતા હોય છે અને લાઇસોઝોમનું પ્રમાણ તેમાં પુષ્કળ જોવા મળે છે. અધિચ્છદ પેશીના કોષો કે જે સીધા બહારના સંપર્કમાં આવતા હોય, જેમ કે આંતરડું જે શોષણ સાથે સંકળાયેલું છે, ખોરાકના શોષણમાં સંકળાયેલું છે. ઉત્સર્જન કરતું અધિચ્છદ પિંડમાં મૂત્રપિંડ, પછી સ્ત્રાવ કરતું અધિચ્છદમાં યકૃત વગેરેના કોષોની અંદર તેનું પ્રમાણ પુષ્કળ વધારે આવેલું છે. ફેફસાની અધિચ્છદીય પેશીમાં તેનું પ્રમાણ વધારે હોય છે કે જેથી ચેપ ન લાગે, અને એવી જ રીતે સ્ત્રીની યોનિના અધિચ્છદીય પેશીમાં પણ તેનું પ્રમાણ પુષ્કળ વધારે જોવા મળે છે કે જેથી એ ચેપ રોકી શકે. લોહીની અંદર રહેલા ભક્ષક કોષોમાં તેનું પુષ્કળ પ્રમાણ છે, કેમ કે ભક્ષક કોષો બેક્ટેરિયા અથવા તો વાયરસ વગેરેને અથવા તો હાનિકારક પદાર્થોને ભક્ષણ કરી અને પછી તોડવાનું કામ લાઇસોઝોમ કરે છે. રેટિક્યુલો એન્ડોથેલિયલ કોષ કે જે અસ્થિમજ્જા, બરોળ, યકૃત વગેરેમાં આવેલા છે, ત્યાં પણ લાઇસોઝોમનું પ્રમાણ પુષ્કળ જોવા મળે છે. હવે આપણે એનું બંધારણ જોઈએ તો એના બંધારણમાં ફરતે માત્ર એક પટલ આવેલું છે, અંદરના ભાગે કણિકા આવેલી છે અને આ કણિકા છે એ ઉત્સેચકોની બનેલી હોય છે. સતત આકાર બદલે છે પણ સામાન્ય રીતે ગોળાકાર હોય છે, એટલે આકાર બદલતી જતી અંગિકા તરીકે જાણીતી છે. સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા તેને જોઈ શકાય છે, પણ સતત આકાર બદલતી હોવાથી ઓળખવી મુશ્કેલ છે. માપ સામાન્ય રીતે 0.2 to 0.8 માઇક્રોમીટર એટલે એવરેજ 5 માઇક્રોમીટર જેટલી હોય છે અને ઓળખવી ખૂબ અઘરી પડે છે. સૂક્ષ્મ માઇક્રોસ્કોપમાં ખાસ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી દ્વારા એને જોઈ શકાય છે, કેમ કે એમાં કોષ છે ફિક્સ થઈ ગયેલો હોય એટલે એને આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ. અહીં તમે જોઈ શકો છો ફ્લોરોસન્ટ સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ એને દેખાડવાની કોશિશ કરી છે. તેમાં જે ઉત્સેચકો રહેલા છે ખૂબ મહત્વના છે. 40 જેટલા હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો અત્યાર સુધીમાં ઓળખાયેલા છે, જે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ગ્લાયકોસિડેઝ એટલે કાર્બોદિત પદાર્થો ઉપર અસર કરતા હોય, ફોસ્ફેટેઝ, સલ્ફેટેઝ વગેરે જેવા અનેક ઉત્સેચકો ત્યાં આવેલા હોય છે. સામાન્ય રીતે આ બધા ઉત્સેચકો એસિડિક પીએચમાં સૌથી વધારે કામ કરી શકે છે. 5 pH હોય તો વધારે સારી રીતે વર્ક કરી શકે. આ બધા જ એક પટલમય અંગિકા લાઇસોઝોમની અંદર હોય છે, કેમ કે જો એ બહાર હોય તો કોષને નુકસાન કરે, કોષને તોડી નાખે, કોષ ભાંગી જાય, એટલે એને પ્રોટેક્ટેડ કન્ડિશનમાં લાઇસોઝોમની અંદર જ રાખવામાં આવે છે. લાઇસોઝોમના કાર્ય પ્રકારે અલગ અલગ પ્રકાર પડે છે, પ્રાથમિક લાઇસોઝોમ અને દ્વિતીય લાઇસોઝોમ. દ્વિતીય લાઇસોઝોમ છે એના પાછા પ્રકાર પડે છે, રેસિડ્યુઅલ બોડી ધરાવતા, ઓટોફેજિક વેક્યુઓલ અને હિટ્રોફેગોઝોમ. પ્રાથમિક લાઇસોઝોમની વાત કરીએ તો એ નવા બનતા હોય છે, એમાં માત્ર ઉત્સેચક હોય છે. અંતઃકોષ રસજાળ અથવા ગોલ્ગી કાયમાંથી તેનું નિર્માણ થાય છે. ઉત્સેચકો અહીં કણિકા સ્વરૂપે અને નિષ્ક્રિય હોય છે. સામાન્ય રીતે એને પાચક રસધાની પણ કહેવામાં આવે છે, કેમ કે એ નકામા પદાર્થોનું પાચન કરશે. એ જ્યારે ફેગોઝોમની સાથે જોડાય અને જે ઘટના બનાવે એને આપણે હિટ્રોફેગોઝોમ અથવા તો ફેગોલાઇસોઝોમ કહીએ છીએ. ફેગોસાઇટોસિસ એટલે કે ઘન ભક્ષણ અને પિનોસાઇટોસિસ એટલે પ્રવાહી ભક્ષણ જ્યારે થઈ અને બહારનો કોઈ પણ પદાર્થ, સૂક્ષ્મ જીવાણુ, દ્રવ્ય વગેરેને જ્યારે શરીરની અંદર લે ત્યારે ફેગોઝોમ બનાવે, અને આ ફેગોઝોમ અથવા પિનોઝોમ જ્યારે લાઇસોઝોમની સાથે જોડાઈ જાય ત્યારે આપણે એને દ્વિતીય લાઇસોઝોમ કહીએ છીએ. તેની અંદર તમે બહારના પદાર્થો અથવા સૂક્ષ્મ જીવાણુ, સૂક્ષ્મ દ્રવ્ય અને એની સાથે લાઇસોઝોમના ઉત્સેચકો જોઈ શકો છો. એ પાચન થઈ ગયા પછી, એને મારી નાખ્યા પછી જે વસ્તુનું પાચન નથી થઈ શકતું તે રહી જાય, એટલે કે રેસિડ્યુઅલ બોડી. એ રેસિડ્યુઅલ બોડી જ્યાં રહેલી હોય એને આપણે તૃતીયક લાઇસોઝોમ પણ કહીએ છીએ. તેમાં કચરો જમા થયો છે જે પાચિત નથી થઈ શકતો, એટલે કે અપાચિત પદાર્થો તેમાં હોય છે,
અને આ અપાચિત પદાર્થો જે છે એ કોષની ઉંમર વધારવામાં અથવા કોષને જીર્ણ કરવામાં, વૃદ્ધ કરવામાં મહત્વનો ફાળો ભજવે છે. તેની સાથે ઘણા બધા રોગો સંકળાયેલા છે, જેમ કે વધારે પડતા તૃતીય લાઇસોઝોમ જે અપાચિત પદાર્થો ધરાવતા હોય એના કારણે તાવ આવે, હૃદયરોગ થાય, કમળો થાય, કિડનીમાં સોજો આવે, હાઈ બ્લડ પ્રેશર, સંધિવા, શ્વેત કણોની જીર્ણતા એટલે કે WBCની જીર્ણતા અને પેશીમાં ઘસારો વગેરે જોવા મળે. ઓટોફેજિક વેક્યુઅલ જે છે એ પોતાના કોષોને અથવા કોષની અંગિકાઓને ખાઈ જતી અંગિકા છે, એટલે લાઇસોઝોમનો જે એક પ્રકાર છે. તે પણ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો ગોલ્ગી કાયમાંથી બને છે અને કણાભસૂત્ર જેવી અંગિકાઓને અથવા જે જીર્ણ થઈ ગયેલી અંગિકા છે તેને ખાઈ જાય છે. ઘણી વખત પ્રાથમિક લાઇસોઝોમ પણ આ કામ કરી લે છે, એટલે કે ઓટોફેજિક વેક્યુઅલ તરીકે વર્તે છે. લાઇસોઝોમ્સમાં જે કેમિકલ્સ આવેલા છે, કેમિકલ્સની વાત કરીએ તો મુખ્યત્વે ઉત્સેચકો જેમ કે પ્રોટીએઝ, કેથેપ્સિન, પછી કોલેજનને ડાયજેસ્ટ કરતો કોલેજિનેઝ, ન્યુક્લિક એસિડને ડાયજેસ્ટ કરતો અથવા ન્યુક્લિક એસિડને પચાવતો ન્યુક્લિએઝ, ગ્લાયકોસિડેઝ જે બીટા ગેલેક્ટોસિડેઝ અને બીટા ગ્લુકોયુરોનિડેઝ તરીકે જે તે કાર્બોહાઈડ્રેટ પર અસરકારક રહેતો હોય છે. ફોસ્ફેટેઝની વાત કરીએ તો એટીપીએઝ, એસિડ ફોસ્ફેટેઝ વગેરે જેવા રસાયણો આવેલા હોય છે. લાઇસોઝોમનું જે કાર્ય છે એ કાર્યમાં મુખ્ય કાર્ય એટલે કે બહારથી આવેલ હાનિકારક પદાર્થોનું પાચન કરી અને તેનો નાશ કરવો. એ કોઈ પણ સજીવ હોય અથવા તો કોઈ પણ હાનિકારક કેમિકલ હોય તો એનું ઘન ભક્ષણ અથવા પ્રવાહી ભક્ષણ અથવા બેક્ટેરિયાને ખાઈ જાય અને તેનું પાચન કરે છે. બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરે છે એવું આપણે કહી શકીએ. ભૂખમરા દરમિયાન જીર્ણકોષીય અંગિકાઓ જે છે એનો નાશ કરે છે કે જેથી ખોટો ઉર્જાનો વ્યય ન કરે, અને એનું જે દ્રવ્ય છે દ્રવ્ય અન્યને ઉપયોગી થાય એનો પ્રબંધ પણ લાઇસોઝોમ કરતું હોય છે. જૂના થયેલા કોષોને નાશ કરવામાં મદદરૂપ થાય છે. ચયાપચયની ક્રિયા પૂરેપૂરી થાય એના માટે મદદરૂપ થાય છે. શુક્રકોષ જ્યારે ફલન માટે અંડકોષ પાસે પહોંચે ત્યારે અંડકોષના કોષરસ પટલનો નાશ કરવા માટે હાઈ એલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક જોઈએ, અને એ પણ અહીં લાઇસોઝોમ દ્વારા સ્ત્રાવ થતો હોય છે અથવા લાઇસોઝોમમાં પહેલેથી એ સંગ્રહિત હોય છે અને લાઇસોઝોમ તૂટીને એનો સ્ત્રાવ થાય છે. એટલે કે ફલન સમયે ઉત્સેચકનું જે પટલ છે એ પટલ તોડવામાં પણ મદદરૂપ થતો હોય છે. અને જો આ ઘટના ન બને તો શુક્રકોષો છે એ ફલન કરી શકે નહીં. કોષીય અંગિકાઓનો નાશ કરી અને કોષ વિભાજનની શરૂઆતમાં પણ લાઇસોઝોમ બહુ મહત્વનો રોલ ભજવે છે. લાઇસોઝોમમાં રહેલ ન્યુક્લિયસ જે છે એનાથી કેન્સર થવાની શક્યતા રહે છે, એટલે એ નુકસાનકારક છે. એની સામે ઘણા બધા કાર્સિનોજેન બહારથી જે આપણા શરીરમાં એન્ટર થતા હોય અથવા કોઈ કાર્સિનોજેન આપણા શરીરમાં વિકાસ પામતું હોય તો એવા દ્રવ્યોનો નાશ પણ લાઇસોઝોમ જ કરે છે. જો વધારે પડતા રેસિડ્યુઅલ બોડી જમા થાય તો ગ્લાયકોજનનું પાચન નથી થતું અને એનાથી પોમ્પસ ડિઝીઝ અને હર્લર્સ ડિઝીઝ જેવા રોગો થઈ શકે છે. પોમ્પોસ ડિઝીઝનું તમે મિકેનિઝમ અહીં જોઈ શકો છો કે જેમાં ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર નથી થતું અને ગ્લાયકોજન જમા થતો જાય છે. હર્લર્સ ડિઝીઝની અંદર હાડકાં જે છે એ વ્યવસ્થિત રીતે વિકાસ પામે, એટલે કે બોન ડિફોર્મેશન જોવા મળતું હોય છે. આત્મઘાતી અંગિકા તરીકે પણ એ બહુ સારી રીતે ફેમસ છે અથવા ઓળખાય છે, કેમ કે કોષનો પોતાનો નાશ કરવામાં પણ લાઇસોઝોમ મહત્વનો ફાળો ભજવે છે. જે કોઈ હાનિકારક પદાર્થો હોય એ દરેકનો નાશ કરવાનું મુખ્ય કાર્ય જે છે એ લાઇસોઝોમ કરે છે. હવે આપણે રસધાનીની એટલે કે વેક્યુલ્સની વાત કરીએ, જે અંતઃપટલમય તંત્રનો સૌથી છેલ્લો ભાગ છે. વનસ્પતિ કોષને જ્યારે આપણે સ્પષ્ટ જોઈએ ત્યારે આપણને એમાં વચ્ચેનો ભાગ એવો દેખાય કે જેમાં કોષરસ ન હોય અથવા તો ત્યાં ક્યાંય અંગિકાઓ જોવા ન મળતી હોય. એ ભાગ જે છે એ રસધાની ધરાવે છે. વનસ્પતિમાં તે સામાન્ય છે, પ્રાણીઓમાં તે ભાગ્યે જ જોવા મળે છે. કોષરસ પટલમાં
ઘેરાયેલો ભાગ અથવા તો જે આજુબાજુમાં પટલથી ઘેરાયેલો ભાગ છે એને આપણે રસધાની કહીએ છીએ. નાની હોય અથવા મોટી હોય જે હોય તે પણ એની અંદર માત્ર પ્રવાહી ભરેલું હોય છે, કોઈ અંગિકા હોતી નથી. અને આ જે પટલ છે, જે પટલ આવરણ બનાવે છે રસધાનીનું, તેને આપણે ટોનોપ્લાસ્ટ અથવા તો રસધાની પટલ કહીએ છીએ. પ્રાણીઓમાં ભાગ્યે જ જોવા મળે છે અને એમાં રસધાનીને ફરતું લિપોપ્રોટીન આવેલું હોય છે. તેમાં પાણી, કોષરસ, ઉત્સર્ગ દ્રવ્ય, અન્ય દ્રવ્યો જે કોષ માટે ઉપયોગી નથી એ બધા જ દ્રવ્યો સંગ્રહિત થયેલા હોય છે. ઘણી વખત વનસ્પતિ કોષનો 90% ભાગ જે છે એ રસધાનીથી જોડાયેલો હોય છે. ઘણા બધા આયનો અથવા ઘણા બધા દ્રવ્યો કોષરસમાંથી સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ પણ રસધાનીની અંદર સાનુકૂલિત વહન પામતા હોય છે. એટલે જ ઘણી વખત આપણને કોષરસ કરતાં રસધાનીનો જે રસ છે તેની અંદર અમુક કેમિકલ્સની, અમુક રસાયણોની સાંદ્રતા પુષ્કળ વધારે જોવા મળે. અમીબા જેવા પ્રાણીઓમાં અંકુચક રસધાની હોય છે જે ઉત્સર્જનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને ઘણા પ્રોટિસ્ટા મેમ્બર એવા છે કે જેમાં રસધાની છે એ ખાદ્ય પદાર્થોના ગ્રહણ કરી અને તેના પાચનમાં પણ મહત્વનો ફાળો ભજવતી હોય છે. સામાન્ય રીતે વનસ્પતિ કોષ પુખ્ત ન થાય, વિભાજન પામતો હોય ત્યારે તે ગેરહાજર હોય છે અને એક વખત પુખ્ત થઈ ગયા પછી રસધાનીનું નિર્માણ થતું હોય છે. એટલે કે કોષની પુખ્તાવસ્થા પછી તે નિર્માણ પામે છે. હવે મિત્રો, અહીં આપણે અંતઃપટલમય તંત્ર અને એના 4 અંગિકાઓનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કણાભસૂત્ર અને રંજકકણની ચર્ચા કરી અને ચેપ્ટર આગળ વધારીશું. ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.